જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર સંયમ ધ્યાયંતિ યોગિન રામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે સવાય ભવાય જનવાલા કૃપાવ નિવેદની દાતા. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 142 પછી 23 કળશ આપવામાં આવ્યા છે. તે કળશ પૈકી આપણે 75 કળશ સુધી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના આ કળશ ઉપર આપેલા પ્રવચનોના અંશ કર્યા છે. આપણે 91 કળશ સુધી એ શ્લોકનો અર્થ અને ભાવાર્થ કર્યો છે. હવે 76મા કળશથી પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનના અંશ આપણે લઈશું. કળશ 76. અહીંયા કહે છે કે એક નયનો પક્ષ એવો છે કે જીવ છે એવો એક નયનો પક્ષ છે, અને એની સામે બીજો એવો પક્ષ છે કે જીવ નથી એવો બીજા નયનો પક્ષ છે. જીવ છે એવો એક નયનો પક્ષ છે, અને બીજા નયનો પક્ષ છે એમાં કહે છે કે જીવ નથી એવો બીજા નયનો પક્ષ છે. પરંતુ બંને નય પક્ષ વિકલ્પ રૂપે છે. એવા વિકલ્પને છોડીને જ્ઞાની પુરુષ તો જેવો ભગવાન આત્મા છે તેવો જ અનુભવે છે. એટલે કે ભગવાન આત્માના ચેતના સ્વરૂપને જ એ તો અનુભવ કરનારો થાય છે. અહીંયા જે નય છે એને જરા સમજીએ કે જીવ છે એવો એક નયનો પક્ષ છે. જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન ત્રિકાળ સ્વરૂપ છે એવો નિશ્ચય નયનો એક પક્ષ છે. આવો જે પક્ષ છે તે પણ વિકલ્પ છે. શુદ્ધ જીવ વસ્તુ ચૈતન્ય મૂર્તિ ભગવાન સ્વરૂપથી છે એ તો સત્યાર્થ છે. એટલે ભગવાન આત્મા જીવ છે એમ કહ્યું, એમાં એવો ભગવાન આત્મા પોતાના રૂપથી સ્વરૂપથી છે એવો નિશ્ચય નયનો એક પક્ષ છે. એ વાત બિલકુલ સાચી છે, તદ્દન સત્ય છે. એટલે એ સત્યાર્થ છે. શુદ્ધ જીવ વસ્તુ ચૈતન્ય મૂર્તિ ભગવાન સ્વરૂપથી છે એ તો સત્યાર્થ છે. અને બીજો નય છે એમાં પરની અપેક્ષાએ જીવ નથી. સ્વની અપેક્ષાએ છે પણ પરની અપેક્ષાએ જીવ નથી એવો વ્યવહાર નયનો પક્ષ છે. એ રાગ છે. જીવ છે એમ કહ્યું ત્યાં એ સ્વથી એ છે, અને જ્યાં એમ કહ્યું કે જીવ નથી ત્યાં એ પરની અપેક્ષાએ નથી. એટલે સ્વની અપેક્ષાએ છે અને પરની અપેક્ષાએ નથી. સ્વની અપેક્ષાએ છે એવો નિશ્ચય નય અને પરની અપેક્ષાએ નથી એવો વ્યવહાર નયનો પક્ષ છે. પણ એ બંને પક્ષ, એ બંને નય પક્ષ છે તે વિકલ્પ છે, અને વિકલ્પ છે માટે એ રાગ છે. એવા રાગને છોડીને, એવા વિકલ્પોને છોડીને, એને અતિક્રમીને પોતે પોતાના સ્વરૂપમાં જઈ
અને જેવો ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે એવા ભગવાન આત્માનો અનુભવ કરવો એ એકમાત્ર કર્તવ્ય છે. અહીંયા પાના નંબર 304 ઉપર કળશ 76 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં સૌથી નીચેના પેરેગ્રાફમાં વાત કરે છે કે હું જીવ છું એમ વિકલ્પ કરવાથી કાંઈ નિજરસ વેદાતો નથી. હું જીવ છું એમ વિકલ્પ કરવાથી કાંઈ પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી. પણ પક્ષપાત રહિત થઈને અંતર્લીનતાના બળે જે તત્વવેદી છે, જે જ્ઞાની છે, તે નિરંતર ચૈતન્ય રસને અનુભવે છે. ધર્મી જીવને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો હંમેશા વેદનમાં આવે છે. આ વાત થોડી અઘરી પડે. વ્રત તપ આદિ બાહ્ય વ્યવહારમાં અને માને કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે અને પુણ્યના બળે ભવિષ્યમાં કર્મક્ષય થશે, પણ એ પ્રભુ તારી માન્યતા મિથ્યા છે, ખોટી છે. પરમાત્મા પ્રકાશમાં ગાથા 60માં કહ્યું છે કે પુણ્યથી વૈભવ મળે છે, વૈભવથી અભિમાન ગર્વ થાય છે. જ્ઞાન આદિ 8 પ્રકારના મદથી બુદ્ધિ ભ્રમ વિવેક મૂંઢતા થાય છે. તેથી અમને આવું પુણ્ય ન હો. શું કહ્યું છે એમાં? આખી ગાથાની અંદર પૂર્ણેણ હોઈ વિહો કરીને વાત કરી છે. તેમાં અમને આવું પુણ્ય ન હો. કેવું પુણ્ય ન હો? કે જેને કારણે વૈભવ મળે અને વૈભવથી અભિમાન થાય, ગર્વ થાય, અથવા તો જ્ઞાનાદિ 8 પ્રકારના અભિમાન મદથી બુદ્ધિભ્રમ વિવેક મૂંઢતા થાય, એવું પુણ્ય અમને ન હો, એમ કે છે. આવી એ પરમાત્મા પ્રકાશમાં યોગીન્દ્ર દેવની ભાવના. એટલે ગુરુદેવ કહે છે કે ક્યાં આચાર્ય યોગીન્દ્ર દેવનું આ કથન અને ક્યાં તારી માન્યતા કે પુણ્ય વડે મને ધર્મ થાય એવી તારી ઊંધી માન્યતા. આ તારા આત્માની સ્વદયાની વાત છે. જીવ જેવો ચિત્ત સ્વરૂપ છે તેવો વિકલ્પ રહિત થઈને અનુભવો તે સ્વદયા છે. જેવો ભગવાન આત્મા છે એવો જ અનુભવો, એનું નામ સ્વની દયા. જીવને દયાદાનના રાગવાળો માનવો અથવા તો નય પક્ષના વિકલ્પોમાં ગૂંચવી દેવો તે જીવતી જ્યોત ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્માનો અનાદર છે, એનો ઘાત છે, સ્વભાવ ભાવનો ઘાત છે. રાગથી લાભ માનનાર પોતાની હિંસાનો કરનારો છે, સ્વની હિંસા કરનારો છે. જે એમ માને છે કે શુભભાવથી અમને લાભ થાય છે, એ તો સ્વની હિંસા કરનારો છે. એને તો નિજ સ્વરૂપનો જરાય આદર નથી. એ તો સ્વની હિંસા કરે છે. એને તો પોતાની જરાય દયા નથી. એટલે એ સ્વનો હિંસક છે, એને સ્વની દયા નથી, એને ચૈતન્ય સ્વરૂપનો અનાદર છે. શુભભાવની જેને રુચિ છે, શુભભાવનો જેને રસ છે, શુભભાવથી ધર્મ છે એવી ઊંધી માન્યતા છે, જે શુભભાવમાં જ રહ્યો છે, અટક્યો છે, એને પોતાના શુદ્ધ સ્વભાવ ભાવનો ઘાત થાય છે અને શુદ્ધ સ્વભાવ ભાવનો અનાદર છે. એટલે એ એમ સ્વની દયા નથી પાળતો, પણ સ્વની હિંસા કરે છે. કળશ 77. કળશ 77માં અહીંયા બે નય એ પ્રકારે છે કે જીવ સૂક્ષ્મ છે, એક એવો નય છે, અને બીજો નય છે એમાં જીવ સૂક્ષ્મ નથી, એમ કહેવામાં આવ્યું છે. પહેલાં જીવ સૂક્ષ્મ છે એ નયને આપણે સમજીએ, પછી બંને નય છે એવા વિકલ્પને છોડી અને પોતાના સ્વરૂપમાં જવું છે એ વાતને લઈએ. પહેલી વાત અહીંયા શું કરી છે કે જીવ સૂક્ષ્મ છે એવો એક નયનો પક્ષ છે. જીવ રાગાદિથી ભિન્ન
રાગ આદિ કહેતા બધું આવી જાય, એમાં દ્વેષ પણ આવી જાય, ક્રોધ માન માયા લોભ બધું આવી જાય. એટલે જીવ રાગાદિથી ભિન્ન ચૈતન્ય પિંડ પ્રભુ સૂક્ષ્મ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. નિશ્ચય નયથી ભગવાન આત્મા કેવો છે? તો કે રાગ આદિથી જુદો છે, એ ચેતન છે, એ સૂક્ષ્મ છે, એવો નિશ્ચય નયનો પક્ષ છે. નિશ્ચયથી દયાદાન વ્રતના જે વિકલ્પ ઉઠે તેની સાથે જીવ એકરૂપ નથી. આવો જીવ સૂક્ષ્મ છે. સૂક્ષ્મતાની વ્યાખ્યા શું કરીએ અહીંયા? કે જેને શુભ ભાવ નથી, અશુભ ભાવ નથી, એને અન્ય પ્રકારે વિકારી ભાવ પણ નથી, એને અશુદ્ધ ભાવ નથી, એ અશુદ્ધ ભાવ સાથે એને એકરૂપતા નથી, એવો જે જીવ છે તે સૂક્ષ્મ છે. શુદ્ધ સ્વભાવ ભાવે જે જીવ છે તે સૂક્ષ્મ છે. અને જીવ સૂક્ષ્મ છે એ તો સાચું જ છે, એમાં કંઈ અન્ય રૂપે જીવ છે એમ માન્યતા કરવા જેવું છે નહીં. જીવ સૂક્ષ્મ છે એ તો સાચું જ છે, પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે, અને છોડવા લાયક એ વિકલ્પ છે. જીવ સૂક્ષ્મ છે એવો વિકલ્પ છે એ છોડવા લાયક છે, પણ જીવ સૂક્ષ્મ છે એ વાત તો સાચી જ છે. શરીર સાથે આત્મા એક પિંડરૂપ નથી. નિમિત્તના સંબંધથી શરીર સાથે એકરૂપ છે એમ વ્યવહારથી ભલે કહેવાય, પણ વસ્તુ તરીકે શરીર અને આત્મા બંને ભિન્ન છે, બંને એક નથી. જો શરીર સાથે આત્મા એક થઈ જાય તો પછી શું થાય? તો પછી જેમ આત્મા નિત્ય છે એમ શરીર પણ નિત્ય થઈ જાય, અને જેમ આત્માનો નાશ નથી થતો એમ શરીરનો પણ નાશ ન થાય. અને તેવી રીતે આત્મા લોકાલોક સાથે એકમેક હોય તો જેમ લોકાલોક દેખાય છે તેમ આત્મા પણ દેખાવો જોઈએ, પણ એમ છે નહીં. તેથી આત્મા શરીરથી, રાગથી, લોકાલોકથી ભિન્ન એવો ચૈતન્ય મૂર્તિ ભગવાન સૂક્ષ્મ છે. આવું આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ છે. પણ છતાંય એવો જે નિશ્ચય નયનો જે પક્ષ છે કે ભગવાન આત્મા સૂક્ષ્મ છે, એવો જે નિશ્ચય નયનો પક્ષ છે, આ પક્ષ છે તે રાગ છે, એ વિકલ્પ છે, અને એ વિકલ્પ છોડવા લાયક છે. ખરેખર તો ભગવાન આત્માને શરીર, મન, વાણી, ઇન્દ્રિય કે રાગ સાથે તન્મયપણું નથી, એટલે એ સૂક્ષ્મ છે, અને એવો નિશ્ચય નયનો પક્ષ છે. બીજો પક્ષ કેવો છે? બીજો વ્યવહાર નયનો પક્ષ એવો છે કે જીવ સૂક્ષ્મ નથી. જીવ રાગવાળો, કર્મવાળો છે, માટે સ્થૂળ છે, સૂક્ષ્મ નથી. જીવ રાગવાળો છે, દ્વેષવાળો છે, કર્મવાળો છે, માટે સ્થૂળ છે, સૂક્ષ્મ નથી. એવો વ્યવહાર નયનો પક્ષ છે, એવી માન્યતા વ્યવહાર નયથી છે. ખરેખર એમ નથી, કેમ કે જીવના સ્વરૂપમાં રાગ નથી. જીવનું મૂળ સ્વરૂપ છે એમાં કર્મ નથી, એટલે ન તો જીવ રાગવાળો છે કે ન તો જીવ કર્મવાળો છે. એટલે ખરેખર તો એ સૂક્ષ્મ છે, પણ વ્યવહારથી એમ કહેવામાં આવે કે જીવ રાગવાળો છે, કર્મના બંધ સહિત છે, એટલે એ સૂક્ષ્મ નથી પણ સ્થૂળ છે. આવું વ્યવહારથી કહેવામાં આવે, એટલે એ વ્યવહાર નયનો પક્ષ છે. એટલે આવા વ્યવહાર નયનો પક્ષ છે એનો તો પહેલેથી જ આપણે નિષેધ કરતા આવ્યા છીએ. આ શાસ્ત્રમાં આચાર્ય ભગવાને એનો નિષેધ તો પહેલેથી જ કર્યો છે. ઘણી ગાથાઓમાં અગાઉ એ વાત તો આવી ગઈ છે કે ખરેખર એ વ્યવહાર નયથી જે કહેવામાં આવ્યું છે એ સત્ય નથી, એટલે એનો નિષેધ તો કરતા આવ્યા છીએ. પણ અહીંયા આ બંને પક્ષની વાતને સાથે લીધી છે, અને એમાંથી રાગથી ભિન્ન હું સૂક્ષ્મ છું એવો જે નિશ્ચય નયનો પક્ષ છે, એવો જે વિકલ્પ ઉઠે છે, એનો પણ અહીંયા નિષેધ કરવામાં આવે છે. એનો નિષેધ શા માટે કરવામાં આવે છે? કે વિકલ્પ છે, અને એ વિકલ્પ અટકવાનું સ્થાન છે. વિકલ્પ છે એ શુભરાગ છે, માટે એનો નિષેધ કરવામાં આવ્યો છે. એનો અર્થ એવો નથી થતો કે ભગવાન આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ છે તે બદલાઈને સ્થૂળ થઈ જાય છે, કે ભગવાન આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ નથી એમ કહેવાનો આશય નથી.
પરંતુ એવા વિકલ્પને પકડીને બેસી રહેવાથી કંઈ વળશે નહીં. હું સૂક્ષ્મ છું એમ કરવાથી પોતાના સ્વરૂપમાં નહીં જવાય. એટલે એવા વિકલ્પને છોડી અને પોતાના સ્વરૂપ તરફ વળવું છે. એટલે અહીંયા બંને નય પક્ષનો નિષેધ કરી અને પોતાના સ્વરૂપમાં જવાની વાત કરી છે. અને આ વાત એ પ્રથમ ભૂમિકાની સમ્યક દર્શનની વાત છે. અહીં કહે છે કે દયાદાન વ્રત આદિ રાગના સ્થૂળ વિકલ્પો સાથે જે તન્મય એકમેક નથી એવો ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા સૂક્ષ્મ છે. પણ હું સૂક્ષ્મ છું એવા નય પક્ષના વિકલ્પમાં રોકાવું એ પણ એ પ્રકારે રાગ છે. અને એ વિકલ્પ સહિતની દશા છે. અને વિકલ્પમાં એ રોકાયો છે તો પોતાના સ્વરૂપમાં એ જતો નથી. એ નય પક્ષના સૂક્ષ્મ વિકલ્પ સાથે આત્મા તદ્રુપ નથી. એ વિકલ્પ સાથે આત્મા તદ્રુપ નથી. એની સાથે વિકલ્પની સાથે આત્માને તન્મયપણું નથી. આત્મા જો વિકલ્પ સાથે તન્મયપણું કરશે તો પછી પોતે પોતાના સ્વરૂપમાં કેવી રીતે જશે? એટલે એવું વિકલ્પ સાથે તો આત્માને તન્મયપણું હોય જ નહીં. વિકલ્પ તો ક્ષણિક વસ્તુ છે. વિકલ્પ સાથે તન્મયતા હોય તો આત્માનો નાશ થાય. એમ તો બનતું જ નથી. પણ એ પર્યાયમાં પણ એને એમ હોય કે વિકલ્પ સાથે એને તન્મયપણું છે તો એવું વિકલ્પ સાથે જ્યાં સુધી એને પર્યાયમાં પણ તન્મયપણું છે ત્યાં સુધી એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરી શકે. જે વિકલ્પ આવ્યો છે એ શુભ વિકલ્પ છે કે હું સૂક્ષ્મ છું એવો શુભ વિકલ્પ છે. છતાં પણ એ વિકલ્પ છે એ વિકલ્પ માત્ર એનું જ્ઞાન કરવા પૂરતો બરાબર છે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ ત્યારે એવો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. સ્વરૂપ કેવું છે એ જાણવા માટેનો આપણે પુરુષાર્થ કરીએ છીએ ત્યારે એવો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી કે હું સૂક્ષ્મ છું, મારું સ્વરૂપ સૂક્ષ્મ છે, રાગ આદિથી હું પર છું. આવું એને વિકલ્પ રૂપે હોય છે. પણ હવે એ વિકલ્પમાં અટકીને રહેવાથી તો આત્મામાં જવાશે નહીં ને. એટલે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે વિકલ્પ સાથે આત્મા તદ્રુપ નથી. એ વાતને પણ તું સાથે ને સાથે સમજી અને વિકલ્પને છોડ. હું સૂક્ષ્મ છું એવા નિશ્ચયના પક્ષરૂપ સૂક્ષ્મ વિકલ્પથી પણ આત્મા જણાય એમ નથી. એટલે પછી પેલા વ્યવહારના સ્થૂળ વિકલ્પની તો વાત જ ઊભી થતી નથી. એ તો સ્થૂળ છે. એ તો વિપરીત વાત છે. એટલે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ એ બધાની સાથે આત્માની એકરૂપતા પર્યાયમાં છે એવું જે વ્યવહારથી કહેવામાં આવ્યું છે અને એટલા માટે આત્માને સ્થૂળ કહેવાયો છે. એ બધા વ્યવહારના કથન તો ક્યાંય દૂર રહી ગયા. પણ અહીંયા તો એમ કહેવું છે કે હું સૂક્ષ્મ છું એવો જે સૂક્ષ્મ વિકલ્પ એ દ્વારા પણ આત્મા જણાતો નથી. માટે એવા વિકલ્પને છોડી અને જ્ઞાની પુરુષો પોતાના સ્વરૂપ તરફ વળ્યા. એમણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ તો હજુ પ્રથમ ભૂમિકાની સમ્યક દર્શનની વાત ચાલે છે. ચારિત્ર તો મહાઅલૌકિક વસ્તુ છે. પહેલાં સમ્યક દર્શન તો પ્રગટ કરે. સમ્યક દર્શન પ્રગટ થશે પછી એવા જ ભાવે પોતાના સ્વરૂપમાં એ લીનતા કરશે. એટલે એ ચારિત્ર, નિશ્ચય ચારિત્ર થશે અને એમ ને એમ ત્યાં સ્થિરતા કરી દેશે. એટલે પછી એ શ્રેણી ચડી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે. આત્મા સ્વ પર પ્રકાશક સ્વભાવના સામર્થ્યરૂપ ચૈતન્ય તત્વ છે. સ્વ અને પર બંનેને પ્રકાશવાવાળું એ ચૈતન્ય તત્વ છે. એ બંનેને પ્રકાશે એવું એમાં સામર્થ્ય છે. એટલે કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એ સર્વજ્ઞ સ્વભાવી છે. કોનું જ્ઞાન ન કરે? જ્ઞેય માત્રનું જ્ઞાન કરે એવો ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી છે. એવું એનું સામર્થ્ય છે. એ પરને પોતાના માને એવો તેનો સ્વભાવ નથી. જેમ છે તેમ એ જ્ઞાન કરે છે. એટલે એમાં પછી એ પરને, પરભાવને, પરના લક્ષ્ય થતા વિકલ્પને એ પોતાના માને એવો એનો કંઈ સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ને એવું મિથ્યાત્વ અંદરમાંથી છે જ નહીં. એકલી ચિત્ત સ્વરૂપ વસ્તુમાં સૂક્ષ્મ છું
અને સૂક્ષ્મ નથી એવા નય પક્ષના વિકલ્પોને પણ અવકાશ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એવા વિકલ્પને કોઈ અવકાશ જ નથી કે ચિત્ત સ્વરૂપ વસ્તુમાં સૂક્ષ્મ છું અથવા સૂક્ષ્મ નથી. એવા નય પક્ષનો વિકલ્પ છે, એ વિકલ્પને એ જ્ઞાનમાં ક્યાંય અવકાશ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી. કેવા જ્ઞાન સ્વભાવી છે? પોતે પોતાના સ્વરૂપને જાણવા વાળો છે. પરને પ્રકાશે છે તો એમાં પર રૂપે થતો નથી. પરને પ્રકાશે છે એ તો એનું સામર્થ્ય દર્શાવ્યું છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ છે અને જગતના બધા જ્ઞેયોને એક સમયમાં જાણે છે. બધા જ્ઞેયોને એટલે પદાર્થોના ત્રણેય કાળના બધા જ પર્યાયોને એક સમયમાં એક સાથે જાણે છે. એવું આપણે જ્યારે કહીએ છીએ તો એ તો સામર્થ્ય બતાવ્યું છે. ખરેખર તો પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં જ લીન છે, પોતાને જ જાણે છે. આવા ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માને એમાં વિકલ્પ છે એમ કહેવું એ તો નરી મૂર્ખાઈ છે. ભગવાન આત્માને વિકલ્પ ક્યાંથી હોય? એમાં અવકાશ જ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી. એમાં જ્ઞાનની અંદર એ હું સૂક્ષ્મ છું કે સૂક્ષ્મ નથી એવા નય પક્ષના વિકલ્પને પહોંચવા પણ જ થતું નથી. એ પહોંચતો જ નથી, અંદર પ્રવેશ જ પામતો નથી. એ વિકલ્પ બધા બહાર રહી જાય છે. એ વિકલ્પ તો બહાર રહ્યા છે. એટલે એવા વિકલ્પને છોડીને અંદર ચાલ્યો જાને પ્રભુ. અહીંયા તો એમ કહે છે કે એ વિકલ્પ રહિત થઈને તારા સ્વરૂપને તું અનુભવને, અને એમ અનુભવવું એ જ સમ્યક દર્શન છે. શરીર, મન, વાણી, વિકલ્પ એ બધું જાણનારમાં જણાય છે, પણ જાણનાર બીજી ચીજ સાથે એકમેક નથી. શું કહે છે? શરીર, મન, વાણી, વિકલ્પ એ બધું જાણનારમાં જણાય છે, પણ જાણનાર બીજી ચીજ સાથે એકમેક નથી. અહીં કહે છે કે જે જાણનાર છે તે ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માને જુઓ. રાગના વિકલ્પને તું જુએ છે, પણ રાગ તો અંધકાર છે. રાગને જોતા આત્મા નહીં જણાય. રાગનું લક્ષ્ય કરતાં એમાંથી ભગવાન આત્માનું દર્શન નહીં થાય. માટે જાણનારને જાણ. જે જાણવા વાળો બેઠો છે અંદર, જે જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા અંદરમાં બિરાજી રહ્યો છે, એને તું જો ને. એને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરને. તારા વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એવા જાણનાર જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું તું જ્ઞાન કરને. એને જાણને, જાણનારને જાણને. જાણનાર અંદરમાં ત્રિકાળ બેઠો છે, ત્રણેય કાળ રહ્યો છે, અને એ ત્રણેય કાળ જાણવાનું જ કાર્ય કરી રહ્યો છે. એ સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, પણ પરનું લક્ષ્ય કરીને એ પરને જાણે છે એમ નથી. પર તો સહજ રીતે એમાં જણાઈ જાય છે. જ્ઞાનમાં શું ન જણાય? જ્ઞેય માત્ર જણાય છે, જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે, એટલે એને એ પ્રકાશે છે એમ વ્યવહારથી કહ્યું છે. પણ કંઈ એ ભગવાન આત્મા જાણનારો એ પરનું લક્ષ્ય કરીને એને જાણવા જાય છે એમ તો છે નહીં. એ સ્વ પરને પ્રકાશે છે એટલે કે સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એટલે પર પણ એમાં જણાઈ જાય છે. સ્વને જાણે છે, સ્વ તરફ લક્ષ્ય કર્યું છે, શુદ્ધ ભાવમાં રહ્યો છે, એટલે પર પણ એમાં સાથે જણાઈ જાય છે. જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. એવો ભગવાન આત્મા જાણનાર, ત્રિકાળ જાણનાર છે. કોઈ સમય એવો નથી કે ત્યારે એ જ્ઞાન ક્રિયા એની થતી ન હોય, એ જાણતો ન હોય, એ જ્ઞાયક ન હોય, એવો એક સમય માત્ર નથી. તો એવા જ્ઞાયકને જાણને. અહીંયા તો એમ કહે છે કે એવા જાણનારને જાણને. અને જે તત્વવેદી છે, જ્ઞાની છે, એ તો વિકલ્પ રહિત થઈને પોતાના સ્વરૂપને, જ્ઞાયકને જ અનુભવે છે. એ વાત અહીંયા તો કરી છે. ગુરુદેવ અહીંયા કહે છે પાના નંબર 307 ઉપર કે આવા જ્ઞાની તત્વવેદી એ પક્ષપાત રહિત છે. તેમને નિરંતર હંમેશા ચિત્ત સ્વરૂપ જીવ, ચિત્ત સ્વરૂપ જ છે, ચિત્ત સ્વરૂપ જીવ છે
એ તો કથન કર્યું, પણ એમને તો એ ચિત્ત સ્વરૂપ જ છે, એટલે એમને અનુભવમાં એવો ચિત્ત સ્વરૂપ આવે છે. એ તત્વવેદીને તો ચિત્ત સ્વરૂપ જીવ છે એ ચિત્ત સ્વરૂપ જ છે. ધર્મી જીવોને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે. દિગંબર સંતો કેવળી ભગવાનના કેળાય તો જગત સમક્ષ જાહેર કરે છે કે ચિત્ત સ્વરૂપ તો ચિત્ત સ્વરૂપ જ છે. જેમણે અનુભવ્યું છે એ આ વાત કહે છે. જેમને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એ જ આ વાત કરી રહ્યા છે. તેમાં નયના પક્ષપાતને અવકાશ નથી. તેમાં એટલે ભગવાન આત્મામાં નયના પક્ષપાતને, વિકલ્પને કોઈ સ્થાન નથી. વ્યવહારના પક્ષનો તો અવકાશ નથી, પણ હું સૂક્ષ્મ છું એવા નિશ્ચય નયના પક્ષનો વિકલ્પ, એ વિકલ્પને ત્યાં કોઈ સ્થાન નથી. એ વિકલ્પોથી અતિક્રમીને ઉપર જઈને ભગવાન આત્મા જેવો છે એવા ભગવાન આત્માનો અનુભવ કરવો, એ જ આ જીવનું એકમાત્ર કર્તવ્ય છે. કળશ 78. 78માં કળશમાં અહીંયા જીવ હેતુ કારણ છે એવો એક નયનો પક્ષ છે. જીવ હેતુ છે, કારણ છે એવો એક નયનો પક્ષ છે. પહેલાં તો આ નયનના પક્ષને આપણે સમજી લઈએ કે જીવને જે રાગ આદિ થાય છે, જીવને જે રાગ આદિ થાય છે તેનું જીવ કારણ છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. જીવ છે તો દયા, દાન, વ્રત આદિનો રાગ થાય છે, માટે રાગ ભાવનું જીવ કારણ છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. રાગ થાય છે એનું કારણ જીવ છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. આ દયા, દાન, વ્રતનો રાગ થાય છે તો માટે એ રાગ ભાવનું જીવ કારણ છે, જીવ હેતુ છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. હવે આવો વ્યવહાર નયનો પક્ષ છે એનો તો આચાર્ય ભગવાને પહેલેથી જ નિષેધ કર્યો છે અને કરતા આવ્યા છે. અહીં નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરીને કહે છે કે નિશ્ચયથી જેમ કહેવામાં આવ્યું છે કે જીવ હેતુ નથી, કારણ નથી, એવો જે બીજો પક્ષ જે નિશ્ચય નયનો પક્ષ છે એનો પણ અમે તો હવે નિષેધ કરીએ છીએ, કેમ કે અમારે અમારા સ્વરૂપમાં જવું છે. જીવ હેતુ છે, કારણ છે, રાગ આદિ થાય છે તેનું જીવ કારણ છે એવો જે વ્યવહાર નયનો પક્ષ છે એનો તો નિષેધ પહેલેથી કરતા આવ્યા છીએ. અને હવે બીજો જે પક્ષ જે છે, જે નિશ્ચય નયનો પક્ષ છે, એમાં એમ કહ્યું કે જીવ હેતુ નથી, કારણ નથી, રાગનું કારણ નથી. રાગ થાય છે એટલે રાગની પર્યાય થઈ છે એ એના કારણે થઈ છે, એ પર્યાય ક્ષણિક છે, એના સટકારકો એના પોતાના છે. એટલે જીવ એટલે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, એ કંઈ એનું કારણ નથી. જો એ એનું કારણ હોય તો સિદ્ધ ભગવાનને પણ રાગ થવો જોઈએ, પણ એમ તો થતું નથી. એટલે નિશ્ચયથી તો એ વાત પરમ સત્ય છે કે જીવ કારણ નથી, જીવ હેતુ નથી. એ નિશ્ચય નયનો પક્ષ છે. રાગ અને પરનું કારણ આત્મા છે જ નહીં એવો નિશ્ચય નયનો પક્ષ છે, અને આ જ સત્ય છે. પણ અહીંયા તો કહેવું એ છે કે આ પક્ષ છે તે વિકલ્પ છે, અને વિકલ્પ છે, કોઈ પણ વિકલ્પ છે તે અટકવાનું સ્થાન છે. એ ભલે શુભ વિકલ્પ હોય તો પણ એ અટકવાનું સ્થાન છે, અને સાથે શુભ ભાવ રહ્યો છે તો એ બંધનું કારણ છે. એટલે એને છોડીને પોતાના સ્વરૂપમાં જવાનો અહીંયા તો અભિપ્રાય આપ્યો છે. ભગવાન આત્મા અનાદિ અનંત જ્ઞાનનો ધ્રુવ પ્રવાહ છે. ધ્રુવ જ રહે છે. ભગવાન આત્મા અનાદિ અનંત જ્ઞાનનો ધ્રુવ પ્રવાહ છે. નાળિયેરમાં છૂટા પડેલા ગોળાની જેમ આત્મા રાગ અને પરથી ભિન્ન ચૈતન્ય ગોળો છે. રાગથી જુદો છે, પરથી જુદો છે.
એ ભગવાન આત્મા એનાથી જુદો કેવો છે? એ જ્ઞાન સ્વભાવી ચૈતન્ય ગોળો છે. તે રાગ અને પરનું કારણ નથી. એ તેનાથી જુદો છે, ભિન્ન છે, એટલે એ રાગનું કારણ પણ નથી અને પરમાં કંઈ પણ થઈ રહ્યું છે તો એનું પણ એ કારણ નથી. વ્યવહાર રત્નત્રયના રાગનું પણ આત્મા કારણ નથી. એ શુભ રાગ છે પણ એનું કારણ પણ આત્મા નથી. એ વ્યવહાર રત્નત્રયનો રાગ જ્યારે થાય છે, પર્યાયમાં એવો રાગ થયો છે, તો એ એના કારણે થયો છે. એના સટકારકો એના પોતાના છે. એ રાગ થયો છે તો રાગની જે પર્યાય થઈ એનો કરતાં પણ એ રાગ જ છે અને એ જે થયું એ એનું કર્મ છે અને એ થવામાં સાધન કરણ પણ એ રાગ પોતે જ છે અને એ રાગ જેને પ્રાપ્ત થયો એ પણ રાગ છે, એટલે સંપ્રદાન પણ એ જ છે. જ્યાંથી થયો એ પણ એ જ પર્યાય છે એટલે રાગ છે, એટલે અપાદાન પણ એ છે અને એનો આધાર અધિકરણ પણ એ જ છે. એટલે એના સટકારક એના પોતાના છે, એમાં આત્મા કારણ નથી. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી તો આ પરમ સત્ય છે, છતાં પણ આવો જે વિકલ્પ છે એ વિકલ્પ એક નય પક્ષ છે. એવા વિકલ્પને છોડીને પ્રભુ તું અંતરમાં જા, એમ અહીંયા તો કહેવું છે. આ તો અંતરની વાત છે. બધું જાણ્યું પણ જાણનારને જાણ્યો નથી. જાણનાર સંબંધી આ બધું જાણ્યું કે ભગવાન આત્મા શુદ્ધ છે અને એને રાગ હોય નહીં, આ જાણ્યું. એ સિદ્ધ સમાન એનું સ્વરૂપ છે એમ પણ જાણ્યું. એ જ્ઞાયક છે એમ પણ જાણ્યું. એ ત્રિકાળ જ્ઞાયક છે એમ પણ જાણ્યું. એ પર્યાયથી જુદો છે એમ પણ જાણ્યું. આ બધું જાણ્યું. બધા નય દ્વારા, જુદા જુદા નય દ્વારા ભગવાન આત્મા વિશે ઘણું જાણ્યું, બધું જાણ્યું, પણ એ જાણનારને જાણ્યો નહીં. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ કર્યો નહીં. જે પદાર્થો જણાય છે તેના અસ્તિત્વને માને છે, પણ જાણનાર એવા પોતાના અસ્તિત્વને જાણતો નથી. આ કેવી વિચિત્રતા! જાણનારને એ જાણતો નથી કે માનતો નથી, એના જેવી બીજી મૂર્ખાઈ બીજી શું હોય? જે પદાર્થો જણાય છે એના અસ્તિત્વને માને છે, જે એને જણાય છે એ બધાના અસ્તિત્વને માને છે કે હા એ છે, પણ એને જાણવાવાળો અંદર બેઠો છે, જે જ્ઞાન કરવાવાળો અંદર ભગવાન આત્મા બેઠો છે, એના અસ્તિત્વને માનતો નથી. ક્યાં છે બતાવો અમને આત્મા, એમ કે છે. ભગવાન આત્માની વાત કરીએ ત્યારે એમ કે છે કે ક્યાં છે આત્મા, બતાવો. એના અસ્તિત્વને હજી એને માન્યું નથી. ક્યાંથી માને? કોઈ દિવસ શાસ્ત્રનો અભ્યાસ નહીં, સત્પુરુષોનો સંગ નહીં, સત્સંગ નહીં, પછી ક્યાંથી માને? બહારમાં ને બહારમાં, રાગમાં ને રાગમાં એ ફરી રહ્યો છે, પરનું લક્ષ્ય કરી રહ્યો છે. એક વાર પણ એને વિચાર આવ્યો નથી કે પોતે ક્યાંથી થયો, પોતાનું કેવું સ્વરૂપ છે અને આ મહાપુરુષો શું કહે છે, એનો જરાય ફુરસદ લઈને વિચાર કર્યો હોય તો એને ખ્યાલ આવે ને કે પોતાનું અસ્તિત્વ છે, પોતે છે ને છે, પોતે ત્રિકાળ છે, નિત્ય છે, એવું પોતાનું અસ્તિત્વ, તો એને ખ્યાલ આવે અને પછી એને માનવાનો, એની શ્રદ્ધા કરવાનો અને એવી દ્રઢતા કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ને. પણ હજી તો ક્યાંય દૂર રહ્યો છે. હજી તો એને પોતાના અસ્તિત્વ સંબંધી પણ શંકા છે. એ બીજાને જાણે છે એમાં એને શંકા નથી પડતી. આ જગતના બધા પદાર્થો જે જણાય છે એના અસ્તિત્વમાં એને શંકા નથી કે એ છે કે નથી, એ બાબતમાં એને વાંધો નથી પડતો. સૂર્ય છે, ચંદ્ર છે, એની વાતને એ સ્વીકારે છે. સૂર્યના અસ્તિત્વને સ્વીકારે છે, ચંદ્રના અસ્તિત્વને સ્વીકારે છે, પણ પોતાના અસ્તિત્વને સ્વીકારતો નથી. જે સૂર્ય અને ચંદ્રને જાણનાર પોતાનું જ્ઞાન છે, એવો જ્ઞાન સ્વભાવી પોતે બેઠો છે, એને એ જાણનારને સ્વીકારતો નથી. એને એ જાણતો નથી. સ્વીકારે કદાચ તો પણ એને જાણતો નથી, જાણવાનો પ્રયત્ન પણ કરતો નથી કે આ બધું હું જન્મથી અત્યાર સુધી જાણી રહ્યો છું, તો એ જાણનાર કોણ છે એવું એને કેમ વિકલ્પ નથી આવતો? ગુરુદેવે બહુ સરસ વાત કરી છે. જુદી જુદી રીતે આપણને સ્વરૂપ સુધી લઈ જાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જે પદાર્થો જણાય છે
તેના અસ્તિત્વને માને છે, સ્વીકારે છે, પણ જાણનાર એવા પોતાના અસ્તિત્વને એ જાણતો નથી. પોતાના અસ્તિત્વને જાણવું હોય તો શું કરવું પડે? એનું લક્ષ્ય કરવું પડે. પરથી લક્ષ્યને ફેરવીને એના તરફ જવું પડે. એનું લક્ષ્ય કરે ત્યારે એ જણાય. હવે પરનું અસ્તિત્વ છે એમાં જ એ રોકાઈ ગયો છે તો પછી સ્વમાં ક્યાંથી જવાનો છે? અરે આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસમાં એ જે વાત આવી છે એ ત્યાં જ એ અટકીને રહી ગયો છે તો પછી પોતાના સ્વરૂપમાં જશે કેવી રીતે? જે નય પક્ષના વિકલ્પ છે તેને જાણે છે, પણ વિકલ્પથી ભિન્ન પોતાને જાણતો નથી. એ જાણતો નથી. એ ક્યાંથી પોતાના સ્વરૂપનો અનુભવ કરશે? એને સ્વાનુભૂતિ કેવી રીતે થશે? એને સમ્યક દર્શન કેવી રીતે થશે? અહીંયા તો કહે છે કે હું કોઈનું કારણ નથી, રાગનું પણ કારણ નથી, દ્વેષનું પણ કારણ નથી, એવો હું ભગવાન આત્મા છું. હેતુ નથી, હું કારણ નથી. આ તો નિશ્ચય નહીંથી કહેવાયું અને એવી દ્રઢતા પણ થઈ. પણ પછી હવે એવા વિકલ્પમાં ને વિકલ્પમાં રહીશું તો નુકસાન થશે. શું નુકસાન થશે? કે સ્વરૂપમાં જવાશે નહીં એવું મોટામાં મોટું નુકસાન થશે. વિકલ્પમાં રોકાઈ રહેવાથી આત્મામાં જવાશે નહીં, આત્મા જણાશે નહીં, આત્માનું દર્શન થશે નહીં, આત્માનો અનુભવ થશે નહીં. પાના નંબર 308 ઉપર બીજી પણ મહત્વની વાત અહીંયા કરે છે કે કુંભારથી ઘડો થાય છે એ વાતનો તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ. કે કુંભાર છે તે નિમિત્ત કારણ છે અને એ ઘડો કરતો નથી. ઘડો તો માટીથી થાય છે અને માટીની એ પર્યાય છે. એટલે કુંભારથી ઘડો થાય છે એ વાતનો તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ. પણ અહીં તો માટીથી ઘડો થાય છે એવો જે પક્ષ વિકલ્પ છે એનો પણ નિષેધ કરીએ છીએ. શું છે નિશ્ચય? તો કે માટીથી ઘડો થાય છે. પણ પ્રભુ માટીથી ઘડો થાય છે એ દ્વારા તારે સમજવું શું હતું? કે દ્રવ્ય છે એ જ કરતા છે. એના પરિણામ જે થાય છે એ પરિણામથી પરિણામી જુદો નથી. એ વાતનો આપણે નિર્ણય કર્યો. એ વાતને આપણે ગાથામાંથી આપણે સમજ્યા. પણ હવે એવા વિકલ્પમાં જ રહીશું તો શું થશે? એટલે એવા વિકલ્પનો નિષેધ કરવાની વાત કરી છે. એમ નથી કે માટીથી ઘડો થાય છે એનો વિરોધ કરવો છે, એમ એ વિપરીત છે, એમ નથી. માટીથી ઘડો થાય છે એ તો સત્ય વાત છે. કુંભારથી ઘડો થતો નથી અને માટીથી ઘડો થાય છે એ વાત તો બરાબર જ છે. પણ અહીંયા તો એમ કહેવું છે કે એ પરિણામી અને પરિણામ એ બંને જુદા ન હોય એવો જે નિશ્ચયનો એનો પક્ષ છે એ પક્ષમાં હું હવે તું ક્યાં સુધી રોકાઈ રહીશ? એ પક્ષની તને દ્રઢતા થઈ છે, એ તે જાણ્યું છે, તને બરાબર યથાર્થ સમજાયું છે, તો હવે એ ઉપરથી તું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે જ્ઞાનથી તું જુદો નથી એવો પણ તારો નિશ્ચય છે એ સાચો છે. એવી દ્રઢતા પણ તારી સાચી છે. પણ એવા વિકલ્પમાં રહીશ તો કંઈ સ્વરૂપનો અનુભવ નહીં થાય. એટલે એવા વિકલ્પને છોડી અને તારું લક્ષ્ય એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તરફ કર. એમ અહીંયા તો કહે છે. ગુરુદેવ કહે છે કે જે પક્ષ છે, વિકલ્પ છે, એનો અહીંયા તો નિષેધ કરીએ છીએ ભાઈ. આ તારા હિતની વાત છે અને તેનો તું યથાર્થ સમ્યક નિર્ણય કર. જીવ પરનું કારણ છે એ વાતનો તો પ્રથમથી જ નિષેધ કરવામાં આવ્યો છે. જીવ પરનું કારણ છે એ તો વાત છે જ નહીં. પહેલાથી જ એ તો નિષેધ કર્યો જ છે, કરતા આવ્યા છીએ. જીવ કારણ નથી એવો જે વિકલ્પ છે એ નિશ્ચય નયનું કથન છે એનો પણ એ નિષેધ કરવામાં આવ્યો છે. અને નયોના પક્ષપાતને છોડીને વિકલ્પનું લક્ષ્ય છોડી એક ચિત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે એનું લક્ષ્ય કરી આત્માનો અનુભવ પ્રગટ કર. એ જ સમ્યક દર્શન અને ધર્મ છે. જ્ઞાની પુરુષોએ એમ જ કર્યું છે. કળશ 79. અહીંયા જીવ કાર્ય છે એવો એક નય પક્ષ છે. જીવ કાર્ય છે એવો એક નય પક્ષ છે અને બીજો જીવ કાર્ય નથી એવો નય પક્ષ છે. જીવ કાર્ય છે એવો એક નય પક્ષ છે. એને પહેલા સમજીએ કે વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એનાથી આત્મા પ્રાપ્ત થાય એવો વ્યવહાર નયનો એક પક્ષ છે. શું? વ્યવહાર રત્નત્રયનો જે રાગ, શુભ ભાવ છે,
જે બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, એનાથી આત્મા પ્રાપ્ત થાય એવો વ્યવહાર નહીંનો એક પક્ષ છે, શુભ ભાવ છે, એને વ્યવહારથી એમ કહેવામાં આવ્યું છે. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહાર નહીંનો પક્ષ છે, જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહાર નહીંનો પક્ષ છે, એનો તો પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ. અહીં હવે એનાથી આગળ વાત લઈ જાય છે કે જીવ કાર્ય નથી એવો જે બીજા નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ ચૈતન્ય સ્વભાવમય સ્વયં સિદ્ધ અકૃત્રિમ વસ્તુ છે, ચેતના છે, એ રાગનું કાર્ય નથી. ભગવાન આત્મા કંઈ રાગનું કાર્ય નથી, એ તો સ્વયં સિદ્ધ છે, ચેતન સ્વભાવ છે, અકૃત્રિમ છે, એ કંઈ રાગનું કાર્ય નથી. એવો જે નિશ્ચય નયનો પક્ષ છે એ સત્ય છે. નિર્મળ આનંદનો નાથ ભગવાન આત્મા રાગનું કાર્ય નથી. ભગવાન આત્મા રાગનું કાર્ય નથી એવો જે નિશ્ચય નયનો પક્ષ છે તે સત્ય છે, પણ એ વિકલ્પ છે. એ વિકલ્પ છે માટે એ શુભ ભાવ છે, માટે એ બંધનું કારણ છે, એ રોકાવાનું કારણ છે, પણ એ મુક્તિનું કારણ નથી કે સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ નથી. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહાર નયનો પક્ષ છે તેનો તો પહેલાથી જ નિષેધ કરતા આવ્યા છીએ. અને જીવ રાગનું કાર્ય નથી એવો જે વિકલ્પ છે તે નિશ્ચય નયનો પક્ષ છે, તે સત્ય છે, પણ એનો પણ અહીંયા નિષેધ કર્યો છે. અને એનો નિષેધ કરી અને બંને નયનો નિષેધ કરીને, બંને નયનો નિષેધ કર્યો એટલે બંને નય પક્ષનો નિષેધ કર્યો, એ વિકલ્પનો નિષેધ કર્યો, ત્યારે ભગવાન આત્મામાં જવાય છે. જ્યાં સુધી વિકલ્પમાં રોકાઈ રહ્યા છીએ ત્યાં સુધી લક્ષ સ્વરૂપ તરફ જતું જ નથી. લક્ષ વિકલ્પમાં ને વિકલ્પમાં જ રહી જાય છે. એ ગમે તેવો શુભ વિકલ્પ હોય, તીર્થંકર નામ ગોત્ર બંધાય એવો શુભ ભાવ છે અને એવા વિકલ્પ છે તો પણ એ બહારમાં છે. એટલે વિકલ્પ માત્ર છે તે રોકાવાનું કારણ છે, વિકલ્પ માત્ર છે તે રોકાવાનું સ્થાન છે. ત્યાંથી ખસીને જીવે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને, પોતાના લક્ષ્યને ધ્રુવ તરફ વાળવાનું છે. અને જેવું જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન કરવાનું છે. ભગવાન આત્માને જ્ઞેય બનાવીને પોતે એનું જ્ઞાન કરવાવાળો થઈ જાય છે, એની સાથે એકરૂપતા થાય છે, દ્વૈત રહેતો નથી. એવી દશાને એને પ્રગટ કરવાની છે. અહીંયા પાના નંબર 309 પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ, પ્રતિક્ષણ તું દેહ છૂટવાની નજીક જતો જાય છે. કેમ કે દેહ તો એના નિયત કાળે અવશ્ય છૂટશે જ. દરેક સમયે સમયે તું દેહ છૂટવાની નજીક જઈ રહ્યો છે, તારા મૃત્યુની નજીક જઈ રહ્યો છે, દેહ છૂટવાની નજીક જઈ રહ્યો છે. કેમ કે દેહનો છૂટવાનો કાળ એટલે કે આ દેહથી ભગવાન આત્મા છૂટો પડે એ તો નક્કી છે, એ તો નિયત છે, નિયત કાળે અવશ્ય છૂટો પડવાનો જ છે. સમય જેમ વીતતો જાય છે એમ 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 તું તારા દેહ છૂટવાની નજીક ને નજીક જતો જાય છે. કેમ કે દેહ છૂટવાનું તું લંબાવી શકે એમ નથી ભાઈ. દેહ જડ છે અને જડના કાર્યો જડ કરે, એમાં કોઈ ડૉક્ટર કંઈ કરી શકતો નથી. જેટલા ડૉક્ટર જન્મ્યા એ બધા જ દેહ છોડીને ચાલ્યા ગયા, અને વર્તમાનમાં છે એ પણ એમ જ દેહ છોડીને ચાલ્યા જશે. ભવિષ્યમાં જે થશે એ પણ ચાલ્યા જશે. કોઈ દેહની સાથે કાયમ હંમેશા રહેતું જ નથી. એટલે દરેકને દેહ તો છોડવાનો જ છે, દેહ છોડવાનું પણ નક્કી છે, નિયત છે, એટલે એ અવશ્ય છૂટશે જ. નામ કર્મનો ઉદય વર્તે છે, આયુષ કર્મનો ઉદય વર્તે છે, એ બધાને સ્થિતિબંધ છે, અને એવો સ્થિતિબંધ પૂરો થતાં આ દેહ સાથેનો સંયોગ છૂટવાનો છે. સંયોગી ચીજ છે એ છૂટ્યા વગર રહેવાની છે. સંયોગનો વિયોગ ન થાય એવું 3 કાળમાં ન બને. એવો એક સંયોગ બતાવો કે જે સંયોગ હોય અને એ જાય નહીં.
સંયોગનો વિયોગ થયા વિના રહે જ નહીં. જે ત્રિકાળ છે એ જ ત્રિકાળ છે, જે નિત્ય છે તે જ નિત્ય છે, જેનું અસ્તિત્વ છે તેનું જ અસ્તિત્વ છે. પણ જે સંયોગી છે એનો તો વિયોગ થાય જ છે. સંયોગ છે તો વિયોગ હોય ને હોય જ. જે અભૂતાર્થ છે, જે ક્ષણિક છે, એ તો વિલીન થવાનું જ છે. પણ જે ભૂતાર્થ છે એ સત્યાર્થ છે, એ કાયમ રહેવાવાળું છે. એટલે એનો ક્યારેય વિયોગ થતો નથી, નાશ થતો નથી. એ એવું ને એવું જ રહે છે. એ સત્યાર્થ છે. એટલે આ દેહ છે એ એના નિયત કાળે છૂટવાનો જ છે. આ રાગ છોડવાનો કાળ છે. દેહ તો છૂટવાનો છે, એ તો નિયત વાત છે જ. પણ અત્યારે વર્તમાન કાળ શું છે તારો, એનો તું હવે વિચાર કર. તું જેમ જેમ તારા દેહ છૂટવાની નજીક જતો જાય છે, એટલે તેમ તારી પાસે હવે સમય ઓછો રહ્યો છે. તો એવા ઓછા સમયની અંદર હવે તારે શું છોડવું જોઈએ એનો તું વિચાર કર. દેહ તો છૂટશે, પણ હવે અત્યારે વર્તમાનમાં તારે શું છોડવાનું છે? તો કે તારે રાગ છોડવો જ છે. તારો આ રાગ છોડવાનો કાળ છે. આ અવસર રાગ છોડવાનો છે. પ્રભુ, આ અવસર તો રાગ છોડવાનો અવસર છે. તને રાગ છે ને, અનેક પ્રકારના રાગ ભાવ તને થાય છે ને. સવારથી સાંજ સુધીમાં કેટલાય પ્રકારે રાગ થાય છે. અને રાગ થાય છે તો સાથે દ્વેષ પણ થાય છે. એકલા રાગ થાય છે એમ તો હોય નહીં. જેને રાગ થાય એને દ્વેષ પણ થાય. એટલે સમ્યક દ્રષ્ટિ થયો નથી, એટલે તને આવા શુભાશુભ રાગના દ્વેષના પ્રસંગો તો આવશે જ. પણ તારે એનાથી અલિપ્ત થવાનું છે. એમ અહીંયા તો ગુરુદેવ સમજાવે છે કે આ રાગ છોડવાનો કાળ છે. તેમાં જો આત્માની સન્મુખ થઈ રાગ ન છોડ્યો તો પછી તું ક્યાં જઈશ ભાઈ? દેહ તો એના કાળે તત્ક્ષણ છૂટી જશે. પછી ક્યાં ઉતરીશ બાપા? ક્યાંય કાગડે કૂતરે કે કંથવે ચાલ્યો જઈશ, ક્યાંય તિર્યંચમાં ચાલ્યો જઈશ, ક્યાંય જંગલની અંદર ચકલું થઈશ? કોને ખબર ભાઈ? મનુષ્ય દેહ અને આવો દેહ એ વારે વારે મળતો નથી. દુર્લભ વસ્તુ તને પ્રાપ્ત થઈ છે અને એમાં પણ સમય ચાલ્યો જાય છે. તું તારા દેહ છૂટવાની નજીક જઈ રહ્યો છે. તો તારા અમૂલ્ય સમયનો વિચાર કર ભાઈ. હવે આ સમય તારો રાગને છોડીને, વિકલ્પોને છોડીને સ્વરૂપમાં જવાનો છે. આ સમય હવે બરાબર પાક્યો છે. હવે તું બીજા આમાં રોકાઈશ નહીં. તું વિકલ્પમાં પણ નહીં રોકા. આચાર્ય ભગવાન તો એમ કહે છે કે તું આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી અને તત્કાળ તારા સ્વરૂપમાં ઉતરી જા. એના વિકલ્પમાં પણ નહીં રોકાઈ રહે. કેટલી બધી કરુણા કહે. કળશ 80 અહીંયા ભાવની વાત કરી છે કે જીવ ભાવ છે. અહીંયા શું કહે છે કે જીવ ભાવ છે, અર્થાત ભાવ રૂપ છે એવો એક નયનો પક્ષ છે. જીવ ભાવ છે, અસ્થિ રૂપ સ્વભાવ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. જીવ ભાવ છે અર્થાત ભાવરૂપ છે. અસ્થિરૂપ સ્વભાવ છે, અસ્થિરૂપ હોવારૂપ સ્વભાવ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. એટલે જીવ સ્વભાવ ભાવ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. નિશ્ચય નયથી ભગવાન આત્મા અસ્થિરૂપ સ્વભાવ છે. અસ્થિરૂપ સ્વભાવ છે. પણ અહીંયા કહે છે કે જીવ સ્વભાવ ભાવ છે એવી જે વૃત્તિ ઉઠે છે એ વિકલ્પ છે. જે છે એ છે, પણ છે એવી વૃત્તિ ઉઠવી, એવો વિકલ્પ થવો, એવા વિકલ્પને છોડવો. ભગવાન આત્મા અસ્થિરૂપ સ્વભાવ છે તો છે. હવે એમાં એનો નિર્ણય થઈ ગયા પછીથી જીવ સ્વભાવ ભાવ છે એવી વૃત્તિ ઉઠે, વિકલ્પ છે, એ વિકલ્પને છોડવાની વાત છે. ઉદાહરણ આપીને ગુરુદેવ અહીંયા સમજાવ્યું છે. સરસ ઉદાહરણ આપીને કહ્યું છે કે જુઓ, હાર ખરીદતી વખતે હાર કેવો છે,
કેવડો છે, એની કિંમત કેટલી, એ બધું પૂછે. પણ એને પહેરે ત્યારે એ પહેરતી વખતે એ બધા વિકલ્પોને યાદ કરતો નથી. પહેરતી વખતે તો એ વિકલ્પોને ભૂલી જાય છે અને પહેરતી વખતે તો માત્ર એની શોભા ઉપર જ એનું લક્ષ છે અને એનો એને આનંદ છે. અહીંયા કહે છે કે જીવ ભાવ સ્વરૂપ છે એ તો સત્ય જ છે, એ તો સત્ય જ છે. પણ હવે એ ભાવરૂપે એ પરિણમી જાય, એમાં એના વિકલ્પ કરવાથી શું વળશે? જેમ પેલા હાર સંબંધીના વિકલ્પો એણે પહેલાં કર્યા, કેમ કે એને હાર લેવો હતો એટલે હાર સંબંધી એને માહિતી જોઈતી હતી, એટલે માહિતી એને એકત્ર કરી કે હાર કેવો છે, એનું વજન શું છે, કેવી રીતે બન્યો છે, એમાં કેટલા નંગ છે ઇત્યાદિ બધું જ એને જાણી લીધું, એની કિંમત પણ જાણી, બધું બરાબર છે. પણ હવે એ લઈ લીધો, ખરીદી લીધો અને પહેરી લીધો, પછી પહેર્યા પછી તો એની શોભા છે એમાં જ આનંદ માણવાનો હોય ને. પછી પાછા એવા વિકલ્પમાં ક્યાં ઉતરી જવાનું હોય? પછી કોઈ વિકલ્પમાં ઉતરી નથી જતું, પછી તો એ જે શોભા છે એનો આનંદ માણે છે. એવી રીતે ભગવાન આત્મા જે અસ્થિરૂપ સ્વભાવ છે એવો એક વખત પાકો નિર્ધાર, નિશ્ચય, નિર્ણય થઈ ગયો પછી તો એવા ભગવાન આત્માની અંદર, સ્વભાવ ભાવની અંદર રહીને અલૌકિક આનંદનો અનુભવ કરવાનો હોય કે એના વિકલ્પ કરવાના હોય. કેટલું સરસ ઉદાહરણ આપીને ગુરુદેવે સમજાવ્યું છે કે પહેરતી વખતે તો પેલા હારની શોભા ઉપર જ લક્ષ છે, તેમ અહીં કહે છે કે જીવ ભાવ સ્વરૂપ છે એ તો સત્ય છે, પણ પછી એવો વિકલ્પ ઉઠે એ કંઈ જીવની શોભા નથી. એ વિકલ્પમાં રહેવું એ કંઈ જીવને શોભતું નથી. આનંદમાં રહેવાને બદલે એવા વિકલ્પમાં રહેવું. ભગવાન આત્મા આનંદમાં રહે કે વિકલ્પમાં રહે? વિકલ્પ છોડીને જે ભાવ સ્વરૂપ આત્મા છે તેને વેદવું, જાણવું, એના આનંદને પ્રાપ્ત કરવો, એમાં એની શોભા છે. એ વિકલ્પમાં રહેવું એવી ભગવાન આત્માની કોઈ દશા હોય નહીં, એ એને શોભતું પણ નથી. સીધી સમાન ભગવાન આત્માને એવું શોભે, વિકલ્પમાં રોકાઈ જાય એવું શોભે કે પોતે પોતાના અલૌકિક જ્ઞાન આનંદમાં રોકાય એવું શોભે? શું શોભે? ભગવાન આત્માનો જે સ્વભાવ છે એનો જો વિચાર કરીએ તો આપણે સમજી શકીએ કે ભગવાન આત્માને શું શોભા આપનારું છે. એનો જ્ઞાન સ્વભાવ છે, એને જે અલૌકિક આનંદનું વેદન છે એ હોય એવું શોભે કે વિકલ્પમાં તણાઈ ગયો એવું શોભે? બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવ. તો કહે છે કે લોકોને સાંભળવા મળ્યું નથી એટલે નવું લાગે છે, પણ ભાઈ આ તો અનાદિથી ચાલ્યો આવતો મૂળ માર્ગ છે. અનંત કેવડીઓએ અને અનંત સંતોએ કહેલો આ માર્ગ છે. જીવ ચૈતન્ય સ્વભાવ ભાવ, આનંદ સ્વભાવ ભાવ, શાંતિ સ્વભાવ ભાવ, ઈશ્વર સ્વભાવ ભાવ, એવો આત્મા ભાવ છે અને એ તો સત્ય છે, પરમ સત્ય છે. પણ હું આવો છું, આવો છું, આવો છું, આવો છું, આવો છું એમ વિકલ્પમાં એ રહેશે. તેથી કંઈ એવા ચૈતન્ય સ્વભાવ, આનંદ સ્વભાવ, શાંત સ્વભાવનો અનુભવ નહીં થાય. એ વિકલ્પ જે છે એ નિશ્ચયનો પક્ષ છે અને આવું ઊંડે ઊંડે ચિંતન કરવું તે વિકલ્પ એટલે રાગ છે અને તે છોડવા યોગ્ય છે. એક તરફ એમ કહીએ આપણે કે ચિંતન કરવું અને બીજી તરફ અહીંયા આમ કહે છે, એમાં શું સમજવું? જો વિરોધાભાસી વાત નથી, અપેક્ષા સમજવાની છે. ચિંતન કરવાની વાત ક્યાં સુધી કરી? ચિંતન કરવાની વાત ત્યાં સુધી કરી કે તમને દ્રઢતા થાય અને પછી તમે એ વિકલ્પમાં રહેલા ભાવ રૂપે પરિણમી જાઓ ત્યાં સુધી ચિંતન કરવું. ચિંતન કરવું કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એનું અનેક પ્રકારે વિવિધતા સહિત ચિંતન કરવું કે આમ છે માટે હું જ્ઞાયક છું, આમ છે હું જાણનારો છું, જાણનારો છું, એવું ચિંતન મનન મંથન કરવું, કર્યા કરવું. ક્યાં સુધી કર્યા કરવું? કે એ વિકલ્પ બહાર રહી જાય અને પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય. પોતે જ્ઞાયક છે તો પોતે જ્ઞાયક રૂપે પરિણમી જાય ત્યાં સુધી કરવું. એટલે કે એવું જે ચિંતન કર્યું છે એ સાથે રહેલા વિકલ્પને છોડીને જે ભાવ છે એવા ભાવે પોતે પરિણમવું એ મહત્વનું છે. એ ચિંતન કરવા પાછળ
ચિંતન કરવા પાછળનું રહસ્ય શું છે? તો કે પોતાને એવા ભાવે થવું છે, માટે એ ચિંતન કરવાનું છે. હું નાયક છું એવું ચિંતન મનન મંથન કરવાની વાત શાસ્ત્રમાં આવે છે ને, કે એવું રટણ કરવું. તો રટણ કરવું એટલે શું? રટણ કરવું એટલે એવા ભાવ રૂપે થવું અને વિકલ્પ બહાર રહી જવો. કેમ કે એ જ કરવું છે માટે એ કરવામાં આવે છે. ચિંતન મનન મંથનને એક અપેક્ષાએ તો એમ કહેવામાં આવ્યું કે એ સાધન છે. જેમ ગુફાના દ્વાર સુધી પહોંચવા માટે સાધન હોય ને, ઘોડાગાડી સાધન હોય કે બસ સાધન હોય કે કાર સાધન હોય, ગમે તે સાધન હોય, પણ એ એવા સાધન છે કે જેનો ઉપયોગ કરી અને એ ગુફાના દ્વાર સુધી પહોંચે. પણ પછી એ સાધનને છોડીને અંદર જવાશે કે એમને એમ જવાશે? એટલે એ રીતે આ મનન મંથન ચિંતન દ્વારા પોતે ગુફાના દ્વાર સુધી પહોંચવું છે. અને પહોંચ્યો છે જે, એણે તો પછી સત્વરે એ સાધનને છોડવાનું છે, એ વિકલ્પને છોડવાનો છે, ચિંતનને પણ છોડવાનું છે. હું ચૈતન્ય સ્વભાવ ભાવ છું, એ વિકલ્પ છૂટી જાય અને અંદરમાં ચાલ્યો જાય. આમાં કોઈ સમયનો આંતરો વચમાં નથી રહેતો, તરત જ થાય છે. આ તરફ આમ અંદર વળે છે અને પોતાના સ્વરૂપમાં જાય છે. એમાં કોઈ આંતરો નથી. તો આપણે અહીંયા સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. બધા જ કળશમાં ગુરુદેવે એક નવી વાત મૂકી છે. મારી તો બધાને ખાસ વિનંતી છે કે કળશની જે મૂળ વાત છે એ તો આપણે બરાબર સમજ્યા છીએ કે એ નય પક્ષના વિકલ્પને છોડવા. પણ એની સાથે જે ગુરુદેવે જે બીજી એક વાત એક કળશમાં મૂકી છે, એને ખૂબ શાંતિથી વિચાર કરવાની જરૂર છે. એના ઉપર ખૂબ મનન મંથન ચિંતન કરવાની જરૂર છે. એમાં જે ભાવ ભરેલા છે એ ભાવને પકડવાના છે. અને એવું થશે તો જ આ સ્વાધ્યાય કર્યો સાર્થક કહેવાશે. એટલે ફરીને આનો અભ્યાસ કરવા માટે ખાસ મારી બધાને વિનંતી છે. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. રમેશભાઈ, બોલો પ્રભુ. આપણે ગઈકાલે 74 કળશ સુધી ગયા હતા અને તમે આજે 76 થી ચાલુ કર્યું. 75મો રહી ગયો છે, ખાલી તમારી જાણ માટે. બરાબર હશે કદાચ. મને એમ હતું કે 75, કેમ કે મારે ખોલતા જ મારે ભાઈ 76માં ખુલ્યો એટલે 75માં મારે કદાચ એવું પણ બન્યું છે કે મેં 75માં 6 વખત વાંચ્યો છે એટલે મને એમ રહી ગયું છે. એટલે તો ક્ષમા માગું છું. હું બધું ક્ષમા એટલે મને ખબર પડે કેટલે સુધી કર્યું. અચ્છા, ના તો હું ક્ષમા માગું છું. કેમ કે આજે 2 વખત ફરીથી જોયું અને એને સંબંધી ઘણા વિચાર પણ થયા. એટલે મને થયું કે આ તો બહુ ઘણું ઘૂંટાઈ ગયું છે. પણ આપણે આવતીકાલે 75 લઈ લઈશું અને ભૂલ માટે ક્ષમા માગું છું. ના બસ આ તો ખાલી જાણ. ના, બહુ સારું. ના સારું કર્યું. તમને એટલો રસ છે એ મોટા આનંદની વાત છે. મોટામાં મોટો આનંદ છે કે આટલો બધો રસ લઈને બરાબર ધ્યાન રાખો છો. બહુ સરસ વાત છે પ્રભુ. ગુરુદેવના 19મી વખતના પ્રવચનને તમે સાંભળશો તો ગુરુદેવે તમને એમ લાગશે કે આ બધા કળશ એક સાથે કહી દીધા, જાણે કે એવું લાગશે તમને. એ પણ મેં સાંભળ્યું છે. પણ એમાં જે ઝડપથી જે વાત કરવામાં આવી છે એમાં બધા આ ભાવ બધા ભરી દીધેલા છે. એટલે એક જરૂરથી એ પણ સાંભળજો. એ પણ સાંભળવા જેવું છે. તો આપણે સુખધામ બોલીએ. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા બોલો પ્રભુ. રમેશભાઈ, હમણાં
તમને હું ફોન કરું હમણાં કે હા, તમે હા, કરશો? હા, કરો કરો ચોક્કસ. એટલે આપણે 21 હું નહીં તો તમને કરું છું ફોન. ઓકે. 216 મારો હવે નંબર જે છે એના ઉપર કરશો તો પણ બરાબર છે. મારો ફોન નંબર છે એના ઉપર પણ કરો તો પણ 216 ઉપર કરું રમેશભાઈ? હા, હા, હું તમને હા, એ 216 વાળો મારો નંબર છે ને એના ઉપર કરશો તો પણ બરાબર છે. તમારી પાસે છે નંબર? 82000069 21682000069. બરાબર છે. ઓકે, કરું છું આપણે. ચાલો, હા, જય જીનેન્દ્ર.